તાપી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 53 પર ટ્રાફિક જામ, ટોલમાંથી મુક્તિના વિરોધમાં સ્થાનિકોએ ટોલ નાકા પર ચક્કાજામ કર્યો। માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરીની આગેવાનીમાં અહીં વિરોધ પ્રદર્શન। માજી સાંસદે ટોલ નાકા પર સૂઈ અને ટોલમાંથી મુક્તિની માંગ કરી। સ્થાનિકોએ ટોલમાંથી મુક્તિ ન અપાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તેમ કહ્યું। ટોલ નાકા ખાતે વિરોધ પ્રદર્શનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। પોલીસ હાલ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની સમજાવટનો પ્રયાસ કરી રહી છે। હાલ તો નેશનલ હાઈવે નંબર 53 પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। તો તાપી જિલ્લાના નેશનલ હાઈવે 53 પરના દ્રશ્યો છે જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ છે। ટોલમાંથી મુક્તિના વિરોધમાં સ્થાનિકોએ ટોલ નાકા પર ચક્કાજામ કર્યો છે। માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરીની આગેવાનીમાં અહીં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ટોલ નાકા પર સૂઈ અને ટોલમાંથી મુક્તિની માંગ કરી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધવલ પરમાર ફોન લાઈનથી જોડાયા છે। જી ધવલ, કઈ રીતનો વિરોધ અહીં જોવા મળી રહ્યો છે અને આ અંગે શું કોઈ તેમની સાથે વાતચીત થઈ રહી છે? સોનગઢ તાલુકાના માંડળ ગામે આવેલ ટોલ નાકા પર સ્થાનિકોને મુક્તિ મળે, જે વાહન ચાલકો છે સ્થાનિક જિલ્લાના તેઓને મુક્તિ મળે એ બાબતે વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાનો, સોનગઢ, વ્યારા તેમજ જિલ્લાના જે આગેવાનો છે, લોકલ લોકો છે, તે લોકો જોડાયા છે વિરોધમાં। ખાસ કરીને એ લોકોની માંગ એક જ છે કે જે 26 એટલે કે વ્યારા જે તાપી જિલ્લાનું પાર્કિંગ છે તેઓને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। જેમાં માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી સહિત અનેક આગેવાનો જોડાયા છે। ખાસ કરીને જે વિરોધને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। હાઈવે નંબર 53 જે સુરતથી ખુલિયાને જોડતો આ માર્ગ છે તેની પર હાલ જે વિરોધ થઈ રહ્યો છે જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।